नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय चित्स्वभावाय भावाय। આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક નામનું શાસ્ત્ર છે. એના રચયિતા પંડિત પ્રવર ચોડલમજી સાહેબ થયા. એણે એક રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પણ પાછળ લખી છે, યુવામાં છાપી છે. 200 વર્ષ પહેલા થયા છે. ગ્રહસ્ય હતા અને ઘણા શાસ્ત્રોનો અભ્યાસ એને હતો. યાદશક્તિ તીક્ષણ બહુ હતી. સિદ્ધશ્રી મુલતાન નગર મહાશુભ સ્થાન વિશે સ્વધર્મી ભાઈ અનેક ઉપમા યોગી અધ્યાત્મ રસરોચક ભાઈ શ્રી खानचंद जी, गंगाधर जी, शिवपाल जी, सिद्धारथ दास जी आदि सर्व स्वधर्म योग्य लिखित टोडरमलना श्री प्रमुख विनय शब्द उद्धार है. श्री प्रमुख एटले पंचपरमेश्वरी प्रमुख, सिद्धनी प्रमुख नमस्कार करो. श्री प्रमुख विनय शब्द उद्धार है. अहीं यथासंभव आनंद है. यथासंभव आनंद है. જેટલો જોઈએ એટલો આનંદ છે. તમને ચિદાનંદ ઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું. આનંદની પ્રાપ્તિ કેમ થાય છે એ કારણ બતાવ્યું કે પોતાનો શુદ્ધ ચિદાનંદ ભગવાન આત્મા છે એના અનુભવથી, એટલે એને અનુસરીને, એનું લક્ષ્ય કરીને, એની પ્રતીતિ કરીને, એમાં એકાગ્ર થઈને ભાવના કરવાથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું. જ્ઞાનની વૃદ્ધિ ચાહું છું એમ ન શીખું, પણ સહજાનંદ આનંદની વૃદ્ધિ ચાહું છું એમાં જ્ઞાન આવી ગયું. બીજો તમારો એક પત્ર ભાઈ શ્રી રામસેનજી ભુવાનીદાસજીને આવ્યો હતો. તેના સમાચાર જહાનાબાદથી અન્ય સ્વધર્મીઓએ લખ્યા હતા. ભાઈશ્રી આવા પ્રશ્નો તમારા જેવા જ લખે. આ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. એની સંખ્યા ઘણી ઓછી છે. અધ્યાત્મ રસનો રસાસ્વાદ કરવો, અધ્યાત્મ એટલે આત્માની અધિસન્મુખ થઈ અને આત્માનો અનુભવ કરવો, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એવા જીવો આ કાળમાં ઘણા ઓછા છે, બહુ થોડા છે. આ કાળમાં 200 વર્ષ પહેલા થોડા કાળ લખ્યો, એ પછી તો કાળ ઉતરતો ઘણો ગયો છે. તો આ કાળે તો થોડા હોય, એમાં પ્રશ્ન નથી. આપણા ભાગમાં સોનગઢના સંત આવ્યા એટલે આપણને એમ લાગે છે કે અધ્યાત્મ રસના રસિક જીવો ઘણા છે. પણ બહાર દુનિયામાં તમે જ્યારે આંટો મારો ત્યારે તમને ખબર પડે કે કાંઈ છે ને અંધારું છે. એકલી ક્રિયાકાંડમાં મગ્ન છે બધા.
અધ્યાત્મ રસ એટલે આત્માની સન્મુખ થઈને સમ્યક દર્શના ચારિત્ર્ય પરિણમતા એટલે અતિન્દ્રિય આનંદ આવે એનું નામ અધ્યાત્મ રસ છે. આ ક્રિયાકાંડમાં જે રાગ થાય અને એનું ઉપર આકુરતા દુઃખ છે, એવા જેવો તો ઘણા છે, અનંતા છે. પણ આત્માની વાત સાંભળી, એની પ્રતીતિ કરવી, એનું જ્ઞાન કરવું અને એનો અનુભવ કરીને રસ ચાખવો, એવા આત્માના રસિક જીવો બહુ ઓછા છે. આ કાળે લખે જ પોતે 200 વર્ષ પહેલા આ વર્તમાન કાળમાં, આ પંચમ કાળમાં અધ્યાત્મ રસના રસિક, અધ્યાત્મ રસ એટલે જ્ઞાન ને આનંદ, એ રસ છે એમાં જરે છે. જ્ઞાન ને આનંદ અનુભવ કરતા એમાંથી પર્યાયમાં જ્ઞાન ને આનંદ જરે છે. એક દેહરાદૂન કરીને ગામ છે, એ દેહરાદૂનથી થોડાક માઇલ છેટે એક પહાડ છે. પહાડ એને સહસ્ત્રધારા પહાડ કહેવામાં આવે છે. એ પહાડમાંથી ઘીની ધારો એમના ઉપરથી પડ્યા જ કરે. આપણે દેખાય આ ધારો ગણી શકાય, પાણીની ધારો ગણી શકાય એવી ધારો 24 કલાક એ પથ્થરમાંથી વહ્યા કરે છે. એને સહસ્ત્રધાર પહાડ કહેવામાં આવે છે. અમે જોવા ગયા હતા. એમાં આત્માની સન્મુખ થતા એમાં મોટો આ પહાડ છે, જ્ઞાનની આનંદનો દરિયો, સમુદ્ર, એમાંથી પર્યાયમાં પ્રવાહ, અધ્યાત્મ રસ એટલે કે આનંદનો રસ જોયા કરે, એવા રસિક જેવો આ કાળમાં બહુ ઓછા છે. આ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. થોડા છે એમ ન લગતા, બહુ જ થોડા, રેર કેસ. ધન્ય છે તેમને, ધન્ય છે તેમને જે સ્વાનુભવની વાર્તા પણ કરે છે. આત્માનો અનુભવ અને અનુભવનો વિષય શું છે એ વાત કરનાર પણ બહુ થોડા છે. વાર્તા પણ કરે, સ્વાનુભવની વાર્તા પણ કરે છે, એ જીવો ઓછા છે. એ જ વાત કહે છે. પદ્મનદી 25 શાસ્ત્ર છે, એમાં 23 નંબરનો એક શ્લોક છે, આધાર આપે પોતે. જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે, અનુભવ પહેલાની વાત કરી છે. અનુભવ થાય તો રસ આવે, પણ અનુભવ પહેલા જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે, હજી ખાલી દેશના સાંભળી છે, તે ભવ્ય પુરુષ, એને ભવ્યની ઉપમા આપી છે. તે પુરુષ નહીં, તે ભવ્ય પુરુષ એટલે મોક્ષમાં જવાની લાયકાત વાળો જીવ, એને ભવ્ય પુરુષ કહેવામાં આવે છે. પુરુષ એટલે સ્ત્રી પુરુષ એમ નહીં, પુરુષ એટલે આત્મા. તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનો નિશ્ચયથી પાત્ર થાય છે. અનુભવ થાય એ તો નિશ્ચયથી પાત્ર થઈ ગયો ને થોડા કાળમાં એનો મોક્ષ, પૂર્ણાનંદની પ્રાપ્તિ એને થવાની છે. પણ જેને આત્માનું ભાન નથી, આત્માનો અનુભવ નથી, એવા જીવો પણ જો આત્માની વાત પ્રસન્નચિત્તથી સાંભળતા હોય તો એનું ફળ બતાવે છે. મુનિરાજ ભાવલગી સંત લખે છે, ભવિષ્યમાં થનારી મુક્તિનો, મુક્તિ એટલે જ્ઞાન ને આનંદની પરિપૂર્ણ પ્રાપ્તિ, ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ અને આકુરતાનો પણ અભાવ, એવી ભવિષ્યમાં થનારી મુક્તિનો નિશ્ચયથી ખરેખર પાત્ર થઈ ગયો. આ ભવિષ્યવાણી છે, પરેની અપર છે. મુનિરાજની વાણી છે અપર, જેને વનશાસ્ત્ર લખ્યું છે. અર્થાત તે જરૂર મોક્ષમાં જાય છે.
નિશ્ચય શબ્દ લખ્યો છે ને એટલે એનો અર્થ કર્યો નિશ્ચયનો. નિશ્ચયથી પાત્ર થાય છે એનો અર્થ કર્યો. તે જરૂર મોક્ષમાં જાય છે, સંસારમાં રહેતો નથી. હવે ખાલી વાત સાંભળી આત્માની એમાં અનુભવ તો પછી થાય નહીં, પણ વાત સાંભળે તો અનુભવ થાય ને. પણ પડખે જ ન ચડે અધ્યાત્મની વાત સાંભળવા તો અનુભવ થવાનું નથી ને, એ તો પાત્ર છે નહીં. પણ અનુભવ પહેલા જે પ્રસન્નચિત્તથી પોતાના શુદ્ધાત્માની વાત સાંભળે છે અને શુદ્ધાત્મા અનુભવ કેમ થાય એ વાત સાંભળે છે જ્યારે, તેને આચાર્ય ભગવાન કહે છે કે જરૂરી મોક્ષનો પાત્ર થઈ ગયું, મોક્ષમાં જશે, સંસાર નહીં રહી હવે લાંબો. હા, એવું તો સાંભળવાનું પણ હજી આધાર આપ્યો. અધ્યાત્મ વાત સાંભળે તો એનું ફળ સારું છે. હવે પોતે લખે છે, ભાઈ શ્રી, તમે જે પ્રશ્નો લખ્યા તેના ઉત્તર મારી બુદ્ધિ અનુસાર કાંઈક લખું છું. મારી બુદ્ધિ અનુસાર થોડી બુદ્ધિ છે, ગણધર ભગવાન જેવી બુદ્ધિ નથી, મુનિરાજ જેવી નથી બુદ્ધિ, થોડી બુદ્ધિ છે, તો એના અનુસાર કાંઈક હું લખું છું. પોતાને સમ્યક જ્ઞાની હતા, સમ્યક જ્ઞાની થઈ ગયા હતા, મિથ્યા દૃષ્ટિ નહોતા, સમ્યક દૃષ્ટિ હતા. કાંઈક લખું છું તે જાણશો. મારી બુદ્ધિ અનુસાર તમારા પ્રશ્નો ઉત્તર આપું છું. અને અધ્યાત્મ આગમનો ચર્ચા ગર્ભિત પત્ર તો શીઘ્ર આપ્યા કરશો. અને અધ્યાત્મ આગમનો, અધ્યાત્મમાં એટલે દ્રવ્યાનુયોગ અને આગમ એટલે ચરણાનુયોગ, કરણાનુયોગ ને પ્રથમાનુયોગ, ત્રણે આગમમાં જાય. એનો ચર્ચા ગર્ભિત પત્ર તો, પત્ર લખ્યું એમ નહીં, ચર્ચા ગર્ભિત, એમાં ચર્ચા હોય આત્માની, એમ તો શીઘ્ર આપ્યા કરશો. મેળાપ તો કદી થવો હશે ત્યારે થશે. એ તો હોનાર હોય તો મેળાપ થાય. આ ભારતમાં હતા, ઓલા હતા પંજાબમાં, એટલે કે પાકિસ્તાનમાં હતા, પાકિસ્તાન બેઠા હતા, એને પત્ર ઇન્ડિયારે પત્રવાર. હવે તો ત્યાંથી પ્રતિમા લઈ અને આવી ગયા છે અને જયપુરમાં બિરાજમાન કરી. અત્યારે સિંધી લોકો પણ શું એ મંદિર બનાવ્યું છે જયપુરમાં, બહુ સરસ. સ્વાધ્યાય ચાલે છે રોજ સિંધીઓ. હા હા, મેળાપ તો કદી થવો હશે ત્યારે થશે. અને નિરંતર સ્વરૂપ અનુભવનો અભ્યાસ રાખજો. અભ્યાસ એનો કરવો, જાઠ કર્મનો કરવો કે લોકના વિભાગ કેટલા છે, એની મેળું કરજ કેટલું છે, અને સર્વજ્ઞ દેવો કેટલા છે, અને આયુષ કેટલું છે, અભ્યાસ કરવો કે નહીં, એ અભ્યાસ નહીં કરતા. સ્વરૂપ અનુભવનો અભ્યાસ કરજો. સ્વરૂપ શું છે અને એનો અનુભવ એકાગ્ર થતા કેમ થાય, એનો અભ્યાસ નિરંતર કરજો. શ્રી અસ્તુ. હવે સ્વાનુભવ દશા વિશે જે પ્રશ્નો એને લખ્યા એનો ઉત્તર આપશે. હવે સ્વાનુભવ દશા વિશે પ્રત્યક્ષ પરોક્ષ આદિક પ્રશ્નના ઉત્તર સ્વબુદ્ધિ અનુસાર લખું છું. તેમાં પ્રથમ જ પ્રત્યક્ષ અને પરોક્ષ શું છે એનો ખુલાસો પોતે કરશે હમણાં. તેમાં પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ જાણવા અર્થે લખું છું. આત્માનો અનુભવ શું ચીજ છે એ પ્રથમ હું દર્શાવું છું. જીવ નામનો ચેતન પદાર્થ અનાદિકાળથી મિથ્યા દૃષ્ટિ છે. સમય કરીને એ મિથ્યા દૃષ્ટિ થાય છે તો સમયવર્તી, ત્રિકાળવર્તી તો શુદ્ધાત્મા છે. ત્રિકાળવર્તી દ્રવ્ય સ્વભાવ તો ત્રણેય કાળ શુદ્ધ છે, મિથ્યા દૃષ્ટિ થતો નથી. પણ શુદ્ધાત્માને ભૂલે છે
અને પરને પોતાનું માને છે અને પરને જાણવા રોકાય છે ત્યારે તેને પર્યાયમાં મિથ્યાત્વ દશા ઊભી થાય છે. એક સમય પૂરતી, બીજા સમયે મિથ્યાત્વ ટળી શકે. સમય સમય કરીને અનાદિકાળથી પ્રવાહ ચાલુ છે એમ મિથ્યા દૃષ્ટિ છે. પર્યાયની મુખ્યતાથી વાત કરે છે કે મિથ્યા દૃષ્ટિ છે. મિથ્યા દૃષ્ટિ પણ દ્રવ્ય દૃષ્ટિ તો પરમાત્મા છે, પણ પર્યાય દૃષ્ટિથી જોવામાં આવે, એની પર્યાયથી જોવામાં આવે તો એને આત્માનું ભાન નથી, અનુભવ નથી, માટે તેને મિથ્યા દૃષ્ટિ કહેવામાં આવે છે. ત્યાં સ્વપરના યથાર્થ સ્વરૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. હવે મિથ્યાત્વ કોને કહેવાય એની વ્યાખ્યા કરે છે કે સ્વ પર, સ્વ એટલે પોતાનો શુદ્ધાત્મા, પર એટલે આત્મા સિવાય આખું જગત, એના યથાર્થ રૂપથી એનું જેવું સ્વરૂપ છે સ્વનું અને પરનું, એવા રૂપથી વિપરીત